ભાવનગરમાં રામનવમી પર્વ અને સ્વામી શ્રી રામદેવજી મહારાજ સંન્યાસ અંગીકાર દિવસ ઉજવણી થઈ છે। ભાવનગરમાં રામનવમી પર્વ અને સ્વામી શ્રી રામદેવજી મહારાજ સંન્યાસ અંગીકાર દિવસ ઉજવણી થઈ છે। ભાવનગર બોર તળાવ પતંજલિ યોગ પરિવાર યોગ કક્ષા પર રામનવમી પર્વ અને સ્વામી રામદેવજી મહારાજના સંન્યાસ અંગીકાર દિવસની ઉજવણી કરવામાં આવી છે। શ્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા સંગીતના સથવારે રામચરિતમાનસ ચોપાઈ તથા રામધૂન ભજન ભાવ અને યોગ યજ્ઞ પ્રસાદ સાથે આયોજન થયું, જેમાં સૌ ઉત્સાહ ભક્તિ ભાવ સાથે જોડાયા હતા। વિચાર કરે છે, મનોમન મંથન કરે છે, એક દુઃખ છે, સંતાન નથી। એક વાર ભૂપતિ મન એક વખત ભૂપતિને વિચાર આવ્યો, ગલાની મોહ। એટલે રામ જન્મોત્સવ સુધીનો આપણને સરસ પ્રસંગ ભજન સાથે કીધો, ખૂબ આનંદ થયો। કારણ કે આજે રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ છે, તે દિવસે એના વિશે વાત ન થાય તો કોના વિશે વાત થાય? ખૂબ યથાયોગ્ય પ્રસંગોચિત આજે કાર્યક્રમ માણ્યો છે, ખૂબ મજા પડી છે। પ્રવચન બહુ જાજુ કરવું ગમતું નથી, દિલીપભાઈ ક્યાર નાખે છે, પણ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજની જે વાત છે, એના વિચારો છે, એ ખૂબ કહેવા જેવા છે। કારણ કે જેવી રીતે રામચંદ્ર ભગવાનનું જે જીવન છે એ હજારો વર્ષથી આપણે એને માણીએ છીએ, એને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ। ભલે કેટલું જીવી શકીએ ખબર નથી, પણ પૂરો પુરુષાર્થ કરવામાં આવે છે કે આપણી જે સનાતન ધર્મ Jai Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Ram Jai Jai Ram Jai Ram Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Jai Ram Jai Ram Jai Ram Jai Jai Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Om Chandra Bhagwan। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।